નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની મોટી જાહેરાત, આવનારા 5 વર્ષ મહત્વપૂર્ણ રહેશે, પાક ધિરાણ લોન માફ થશે, 80 કરોડ લોકોને મળશે મફત અનાજ, ખાતર ખરીદવા 70% સબસિડી, ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની લોન, કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ, રેશન કાર્ડ, સિમ કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, પાન મસાલા, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર, રત્ન કલાકારો માટે નવી યોજના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની નવી જાહેરાતો, જેમાં આગામી 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ અપાશે, આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ મળશે, 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે, ગરીબો માટે ઘર બનાવવામાં આવશે, વિકાસની ગતિ ધીમી નહીં થાય, દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરો, અમારી ત્રીજી ટર્મ બહુ દૂર નથી, અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે, તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આવનારા 5 વર્ષ મહત્વપૂર્ણ છે તેવું PM મોદીએ કહ્યું છે. PM મોદીએ રાજ્યસભામાં કહ્યું કે આવનારા 5 વર્ષ મહત્વપૂર્ણ છે. મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર આવનારા 5 વર્ષમાં ઓળખ બનાવશે. દેશ ઇલેક્ટ્રિક માર્કેટમાં નવી ગતિની સંભાવના જોશે. લાખો અને કરોડો રૂપિયાનું તેલ આયાત થશે. ઉર્જા ઉત્પન્ન કરીને આપણે આત્મનિર્ભર બનીશું. દેશમાં 5 વર્ષ માટે ગેસ કનેક્શન અપાશે. યુવા શક્તિની તાકાત આખી દુનિયા જોશે. મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે પાક વીમા માટે ખુશ ખબર સામે આવી છે. 2018માં શરૂ થયેલા લડત 2024માં લંગરાવી છે. ન્યાય મળ્યો છે. 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે નુકસાન છે જ નહીં. 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચુકાદો 6 વર્ષમાં આવ્યો અને તાજેતરમાં કોર્ટ તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડ રૂપિયાનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ પણ જાહેર કર્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. સરકાર ખેડૂતો માટે અનેક યોજના ચલાવે છે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલોના જવાબ સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી. ગુજરાતના ખેડૂતો માટે જેસે તે વૈસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. શું કહેવામાં આવે આ મામલે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપી દેજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડમાં નવી સુવિધા, રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ, ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કાઢવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કાઢવું વગેરે સેવામાં હવે દેશભરમાં 3.70 લાખથી પણ વધુ કોમન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેવા માટે હવે તમારે રાશનિંગની દુકાન કે મામલતદારની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને રેશન કાર્ડમાં છે તે સુધારા વધારા કરી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતો માટે મોટી જાહેરાત. ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતાં કહ્યું કે ખેડૂતોને તેમની પેદાશો સીધી નાફેડ અને NCCFને MSPના ભાવે વેચી શકશે. આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયાનું ટ્રાન્સફર કર્યા છે. આ વ્યવહારને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા શરૂઆત કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના અને મહત્વના સમાચાર, પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવા માટે તેમની ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. ખેડૂતોને બેંક
બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપવામાં આવે અને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં પણ આવી રહેલી છે. જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા જ હોય છે, તો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત કેમ નથી મળતી? હવે મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહેલી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો, જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લોન લીધી છે તેવા મિત્રોને પણ થોડીક રાહત આપવામાં આવે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ભારત ચોખા રૂપિયા મળશે 29માં. કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ ચોખા રૂપિયા પ્રતિ 29 રૂપિયા કિલોના ભાવે વેચાશે. ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે. પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોમ્પેરેટિવ માર્કેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહકારી મંડળી અને કેન્દ્રીય સ્ટોક્સ વેચાણના કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે. ભારત ચોખા ઈ-કોમર્સ સાઇટ પરથી પણ ખરીદી કરી શકો છો તમે મિત્રો. આગળના સમાચાર અને મહત્વના સમાચાર. SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ ચલાવી રહી છે. જે યોજના હેઠળ SBI અથવા તો અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં ખાતા ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7% વ્યાજે દર 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજમાં પણ થોડીક છૂટ આપવા જઈ રહી છે, જેમાં 3%ની છૂટ મળી જશે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18થી લઈને 75 વર્ષના દરેક ખેડૂત મિત્રો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો લોન માટે ઉપલબ્ધ રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. સિમ કાર્ડમાં નવા નિયમો. 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કે કોઈ વ્યક્તિનું નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સહકારી આઈડીનો ઉપયોગ કરે તો તેમને 3 વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો પણ દંડનો નવો કાયદો આવી ગયો છે મિત્રો. ત્યારબાદના સમાચાર. પેપર લીકના કારણે કડક કાયદાઓ. પેપર લીક કરનારો હવે ખેર નહીં. 5 ફેબ્રુઆરીએ લોકસભાના પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું હતું. વિધેયકમાં પેપર લીક કરવા માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે પેપર લીક કેસમાં દોષિત ઠરે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવશે. અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસનાર પર 3 થી 5 વર્ષ સુધીની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરવાનો સરકારનો નિર્ણય જાહેર થયો છે. મિત્રો, આગળના સમાચારની અંદર. પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય. દેશની 3 ઓઇલ કંપની એટલે કે માર્કેટની કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયા નફો થયો છે. તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી. આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી મોંઘું થયું છે અને ફેબ્રુઆરી માસમાં પણ તે મોંઘવારીના સામનો કરવો પડશે આપને મિત્રો. ત્યારબાદના સમાચાર. આવાસ યોજના માટે ખુશખબર. PM આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. આગામી 5 વર્ષમાં બીજા 2 કરોડ મકાન બનાવવામાં આવશે. આ સાથે નાના મંત્રીએ કહ્યું કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે આવાસ યોજના શરૂ કરી રહેલ છે મિત્રો. ત્યારબાદના સમાચાર. 80 કરોડ લોકોને અનાજ કેમ અપાય છે? PM મોદીએ કહ્યું કે જ્યારે અમે કહીએ છીએ કે 25 કરોડ લોકોને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, તો દલીલ કરો છો તમે 80 કરોડ લોકોને અનાજ કેમ આપો છો? જ્યારે કોઈ બીમાર વ્યક્તિ હોસ્પિટલમાંથી બહાર આવે છે ત્યારે થોડા દિવસો સુધી તેમને જમવામાં ધ્યાન આપવું કહેવામાં આવે છે, જેથી ફરીથી કોઈ સંકટ ન આવે. તેથી જ અમે ગરીબોને મજબૂત બનાવવાનો સમય આપ્યો છે, તો ક્યાંક તેઓ ફરીથી ડૂબી ન જાય. તેથી અમે અનાજ આપીએ છીએ અને આપતા જ રહીશું. મિત્રો, આગળના અને મહત્વના સમાચાર. રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના.
સુરતમાં રત્ન કલાકારોની આત્મહત્યા અને બેકારીના પ્રશ્નો વધતા જાય છે, જેથી સામે રત્ન કલાકારોના રક્ષણ અને પરિવારોના કલ્યાણ અર્થે રત્નદીપ યોજના લાવવામાં સરકારનો મિત્રો ત્યારબાદના સમાચાર 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ. 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓની આશા હતી કે ચૂંટણીના વર્ષે તેમની જાહેરાત થઈ શકે છે. જોકે નાના મંત્રી પંકજ ચૌધરીના જવાબથી કર્મચારી ચોંકી ગયા છે. એક લેખિત પ્રશ્નમાં જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પાસે 8મા પગાર પંચને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. અગાઉ સરકારે આ પણ જાહેરાત કરી હતી કે પગાર પંચને બદલે પરફોર્મન્સ આધારિત સિસ્ટમ લાગવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચાર 2000ના હપ્તાને લઈને આવ્યું છે સૌથી મોટું અપડેટ. પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે. એવા ઘણા ખેડૂતો છે કે જેઓને તેમના ખાતામાં પૈસા નથી મળતા. આવા ખેડૂતોના પડેલા તેમની સ્થિતિ તપાસવી પડશે. પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક મિત્રો ત્યારબાદના સમાચાર. હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભે કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકો પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના શરૂ રહેશે, જેમાં ગ્રાહકોને કોઈ ખર્ચ ભોગવવો નહીં પડે. દરેક સ્માર્ટ મીટર દીઠ 900 રૂપિયાની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવવાની રહેશે. મિત્રો ત્યારબાદના અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી, જેમાં ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય જેવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના. અરજી મૂકવા માટે ખેડૂતને iKheduત પોર્ટલ પર જઈને અરજી કરો. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. દેશમાં લસણના ભાવમાં ભારે વધારો છે. 15 દિવસમાં લસણ 200 રૂપિયાના કિલોએ વેચાવાનું શરૂ થયું છે. તે હવે 300 રૂપિયા પણ મોંઘું થયું છે. આથી પ્રતિ કિલો ભાવ 500 રૂપિયા થયો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં પણ લસણના ભાવો આસમાને પહોંચ્યા છે. લસણના વેપારીઓએ જણાવ્યા મુજબ મોટાભાગના લસણની નિકાસ નાસિકથી અને અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદનો ઘટાડવાના કારણે તેમનો ભાવ વધી રહ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દરમાં છેલ્લા મોટા ઘટાડા 30 ઓક્ટોબર 2023ના રોજ થયો હતો. તે 1103 રૂપિયાથી લઈને 903 રૂપિયા સુધી, એટલે કે ટોટલ 200 રૂપિયા સસ્તો થયો છે. ત્યારબાદ હવે ફરી જાન્યુઆરી 2024માં ચૂંટણી પહેલાં ભાવ ઘટવાની સંભાવના જોવા મળી રહી છે, પણ એવું લાગતું નથી કે ચૂંટણી પહેલાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાય. મિત્રો ત્યારબાદના અને આગળના સમાચારની અંદર વાત કરીએ તો 7 રૂપિયામાં મળશે 5,000 રૂપિયાની સહાય. જો કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે અને 60 વર્ષની ઉંમર પછી તેને 5,000નું પેન્શન ઈચ્છે છે તો તેમને દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે તેને દરરોજના માત્ર 7 રૂપિયાની બચત કરી શકે છે અને આ બચતમાં તેમને 5,000 રૂપિયાની સહાય પણ મળશે. દર મહિને 1,000 રૂપિયા પેન્શન મળશે. એટલે પેન્શન યોજના એટલે કે APY હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા 6 કરોડને પણ વધારે થઈ ગઈ છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિક, ખાસ કરીને ગરીબ અને વંચિત લોકો અને સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. ત્યારબાદના સમાચાર કે પશુપાલકોને 1,60,000 રૂપિયાની સહાય. સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા આપી રહી છે. અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે. સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયક યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયાની સહાય આપે છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ થશે. તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થાનો છે. મિત્રો જાન્યુઆરી 2024થી મફત અનાજ મળવાપાત્ર રહેશે. રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર છે કે ઘઉં અને ચોખા પણ મફત મળશે. જેમાં ઘઉં અનાજ છે તે અત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબોને, જેમાં
અત્યોદય કુટુંબો છે તેને કાર્ડ દીઠ 15 કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલો અનાજ આપવામાં આવશે, એટલે કે ઘઉં છે તે વિના મૂલ્યે આપવામાં આવશે. સાથે ચોખા પણ એ જ રીતે અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 20 કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3 કિલો છે તે ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, જે રીતે 2024માં નવા નિયમો પણ જાહેર કરવામાં